કોંગ્રેસની ન્યાય યાત્રા ચોટીલામાં પહોંચતા કોંગ્રેસ સમિતિ તેમજ અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ગુજરાતમાં મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ થઈને સુરેન્દ્રનગર આવી પહોંચી હતી, જે સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસની ન્યાય યાત્રા આવી પહોંચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકીના હાથમાં તિરંગો આપીને ન્યાય યાત્રાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, નવસાદ સોલંકી, પાલભાઈ, ચેતનભાઈ ખાચર, મનુભાઈ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। તેમજ નાની બાળાઓ દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના ન્યાય યાત્રામાં આવેલા કોંગ્રેસના આગેવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી। કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ચોટીલામાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ ગાંધીનગર તરફ રવાના થશે। જ્યારે આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ, મોરબી કાંડ અને તક્ષશિલા કાંડ તેમજ હરણીના પીડિતોને ન્યાય મળે હેતુથી કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે ભાજપનો પાપનો ઘડો અમે સાથે લઈને ચાલીએ છીએ, એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી પણ કેટલીક ચિઠ્ઠીઓ આવી છે। એ ગળો અને સુરેન્દ્રનગર જિલ્લાના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે। મહત્વનું છે કે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમના નાદ સાથે કોંગ્રેસે 9 ઓગસ્ટના રોજ ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ ન્યાય યાત્રા 300 કિલોમીટરનો પ્રવાસ ખેડીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર એમ ગુજરાતના 5 જિલ્લામાંથી પસાર થશે। અશરફપુરા, GA ન્યૂઝ, સુરેન્દ્રનગર। અગ્નિકાંડ, મોરબી કાંડ, તક્ષશિલા અને હરણીના પીડિતોને ન્યાય મળે, સમગ્ર ગુજરાતના અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા તમામ લોકોને ન્યાય મળે એ મકસદથી નીકળેલી ગુજરાત ન્યાય યાત્રાના જે સુરેન્દ્રનગરમાં ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ છે। ગેરકાયદેસર ખનન, ગૌચરના દબાણો, સાંથણીની જમીનના પ્રશ્નો, આવા અનેક પ્રશ્નોની ગુજરાત ન્યાય યાત્રા સમક્ષ લોકોએ રજૂઆત કરી। ભાજપના પાપનો ઘડો જે સાથે લઈને ચાલે છે એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી કેટલીક ચિઠ્ઠીઓ આવી છે। એ ઘડો અને સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે, પણ અત્યારે તો સુરેન્દ્રનગરમાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે। બીજી તરફ સરકાર હજી સુધી ટસની મસ્ત થતી નથી। પીડિતોની સામે જાણે બાયો ચડાવી હોય, પીડિતોના મુદ્દે જાણે જડ વલણ ધારણ કર્યું હોય એવી સરકારની ભૂમિકા છે। અમારી અને પીડિતોની એક જ માંગ, CBI કે નોન કરપ્ટ અધિકારીઓને TRP ગેમિંગ ઝોન અને મોરબી કાંડની તપાસ સોંપો, ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને 4 લાખના બદલે 1.5 થી 2 કરોડનું વળતર ચૂકવો અને આપણા મોરબીમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરના, ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવા હત્યાકાંડો ન સર્જાય, ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થાય, એક નવા ગુજરાતનું નિર્માણ થાય, એ જ ગુજરાત ન્યાય યાત્રાનો સંદેશ। ભાજપે પણ તિરંગા યાત્રા શરૂ કરી છે, એ બાબતે 50 વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો નહીં, સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો નહીં, તિરંગાના કારણે ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પેદા થશે એવા નિવેદન અગાઉ RSSના લોકોએ કર્યા છે। એ RSSમાંથી જે ભાજપનો જન્મ થયો એનો અધિકાર જ બનતો નથી આવી કોઈ કોમેન્ટ કરે। એ ભાજપના મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં સહેજ પણ લાગણી બચી હોય, રાષ્ટ્ર માટે, સંવિધાન માટે, તિરંગા માટે માન હોય તો ભારતીય જનતા પાર્ટીના જસદણના મહિલા કાર્યકર્તા સતત કહી રહ્યા છે કે 6 દીકરીઓ પર દુષ્કર્મની, બળાત્કારની વિગતો એમની પાસે છે। જાઓ, પહોંચી જાઓ, એમાં ગુના દાખલ કરાવવાનો, ધરપકડ કરાવો અને પછી બોલો ભારત માતા કી જય।